નડિયાદ ડીમાર્ટ પાસે ભાજપ અગ્રણી પર લૂંટ ધાડ ચલાવનાર 4 આરોપીઓ હથિયારો અને વાહનો સાથે ઝડપાયા. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ડીમાર્ટ પાસે ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પર હુમલો કરી લૂંટ ને ધાડ ચલાવનાર 4 રીઢા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે ટીમ આરોપીઓ પાસેથી લૂંટાયેલો મુદ્દામાલ, હથિયાર અને ગુનામાં વપરાયેલ 4 વાહનો પણ જપ્ત કર્યા. શું હતી સમગ્ર ઘટના? નડિયાદના દાવલિયાપુરા ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રી તરીકે સેવા આપતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ પરમાર ગત તારીખ 13/6/2026ના રોજ રાત્રે 20:40 વાગે નડિયાદ ડીમાર્ટ પાસે શ્રીજી ફર્નિચર સામેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓ એક સંપ થઈ હું મોટા દાદા થઈ ગયો છું તો ચૂંટણીમાં અમોને હરાવવા બહુ ભાગ ભજવેલ છે તેમ કહી જૂની અદાવતમાં ગાળો ભાંડી હતી. આરોપીએ લાકડાના દંડા તથા ફેટો મારી પ્રકાશભાઈ પર હિંસક હુમલો કર્યો હતો. ત્યારબાદ તથા હાથમાંથી વિવો કંપનીનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને ખિસ્સામાંથી રોકડા ₹30,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલીસે આ રીતે દબોચ્યા આરોપીઓને ખેડા નડિયાદ પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ તથા નડિયાદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ નડિયાદ ટાઉન પીઆઈ શ્રી બીડી શાહ અને તેમની ટીમે હ્યુમન તથા ટેકનિકલ સોર્સિસના આધારે તપાસ તેજ કરી. પોલીસે ગણતરીના દિવસોમાં 16/6/2026ના રોજ આ ગંભીર ગુનામાં સંડોવાયેલા નીચે મુજબના 4 આરોપીઓની અટકાયત કરી લીધી છે. એક ચિરાગભાઈ રસિકભાઈ ચાવડા રહે દાવલિયાપુરા નડિયાદ, બીજા ગોપાલભાઈ ઉર્ફે ગોપુ રસિકભાઈ ચાવડા રહે દાવલિયાપુરા નડિયાદ, ત્રીજું નીતિનભાઈ ઉર્ફે ગોપાલભાઈ જયંતિભાઈ પરમાર રહે સિવિલ રોડ શાળા નંબર 43 ફરમાન ગ્રીન પાછળ નડિયાદ, 4 મહેન્દ્રભાઈ છોટાભાઈ ચાવડા રહે દાવલિયાપુરા નડિયાદ, જિલ્લો ખેડા. પકડાયેલ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આરોપીઓની ધરપકડ સાથે ગુનામાં લેવાયેલ હથિયાર તેમજ નીચે મુજબના 4 વાહન અને લૂંટાયેલ સામાન જપ્ત કર્યો છે. ફરિયાદીનો લૂંટાયેલો વિવો કંપનીનો મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલી એક અર્ટિગા કાર, એક રોયલ એનફિલ્ડ બુલેટ, એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ, એક હોન્ડા એક્ટિવ. આ ગુનામાં સંડોવાયેલા અન્ય નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે નડિયાદ ટાઉન પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.